નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજરોજ સંસદમાં પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો। સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં માછીમારોની બાકી સબસિડીનો મુદ્દો ઉઠાવ્યો। युवा शक्ति चैरिटेबल ट्रस्ट सरीगाम द्वारा महारक्तदान शिविरનું આયોજન। વલસાડના કુખ્યાત ત્રિપેશ પટેલનો તલવારથી કેક કાપતો વિડિયો થયો વાયરલ। હવે સમાચાર વિગતવાર જોઈએ। લોકસભાના દંડક શ્રી તેમજ વલસાડ ડાંગના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલે આજરોજ સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારને ત્રીજી ટર્મની શુભેચ્છા સાથે પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો હતો, જેમાં રેલવે સુવિધા દ્વારા વલસાડ વાપી પ્રવાસ કરતા લાખો પ્રવાસીઓને સ્પર્શતા રેલવે વિભાગનો પ્રશ્ન સંસદમાં સૌનું ધ્યાન પર મૂકી લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીના માધ્યમથી માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી પાસે માહિતી માંગી, જેનો પ્રત્યુત્તર માનનીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ આપ્યો હતો। વલસાડથી મુંબઈ અને વાપી વલસાડથી દિલ્હી માટે નવે વંદે ભારત ટ્રેન ચલાવવાની સરકારની રૂપરેખાની માહિતી માંગવામાં આવી હતી। સાથે વલસાડ લોકસભાનું વલસાડ સ્ટેશન અનેક ગ્રામ્ય કક્ષાના રહેવાસીઓ સાથે કનેક્ટિવિટી ધરાવતું મહત્વનું સ્ટેશન હોવાથી વિશેષ રૂપે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા તેમજ વલસાડથી નવી વંદે ભારત ટ્રેન ચાલુ કરવા ખાસ માંગણી કરાઈ હતી। ગુજરાત મહારાષ્ટ્રના રૂટ પર કાર્યરત બુલેટ ટ્રેનની વર્તમાન સ્થિતિ, निर्माण स्थिति અને સમય મર્યાદા કેટલી હશે, કવરેજ નેટવર્કમાં ક્યાં સુધી ચાલુ થશે તેની માહિતી માંગી। સાથે વલસાડ સ્ટેશનને વધુ પ્રાધાન્ય સાથે વલસાડ સ્ટેશનને વિવિધ ટ્રેનોના સ્ટોપેજ મળે, જેમ કે શતાબ્દી એક્સપ્રેસ, ઇન્દોર એક્સપ્રેસ, ગાંધીધામ એક્સપ્રેસ, બાંદ્રા ચંડીગઢ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર રોકવા માટે પણ માનનીય રેલવે મંત્રીશ્રીને ખાસ વિચારણા हेठળ અલગથી માંગણી સાથે વિનંતી કરાઈ છે। ઉમરગામથી સુરત અને વસઈથી વલસાડ સુધી મુખ્ય સ્ટેશનોને આવરી લેતી નોનસ્टॉप अप डाउन मेमू ट्रेन માટે પણ વિનંતી કરાઈ છે। मैं रेल मंत्री से पूछना चाहता हूं कि बुलेट ट्रेन की निर्माण की वर्तमान स्थिति क्या है, साथ ही सरकार भारत में बुलेट ट्रेन कब तक चलाने का विचार है और उसकी कवरेज नेटवर्क का पूरा ब्यौरा क्या है, चल रही निर्माण के वंदे भारत रेलगाड़ियों की संख्या और मार्गवार और राज्यवार क्या ब्यौरा है, साथ ही क्या सरकार वापी वलसाड से मुंबई दिल्ली तक नई वंदे भारत रेलगाड़ी शुरू करने की योजना, और यदि हाँ तो उसका ब्यूरो क्या है, यदि नहीं तो इसका कारण क्या है। ऑनरेबल मेंबर जी, मैं रेल मंत्री से पूछना चाहता हूं कि क्या फ्यूचर में वलसाड जो रेलवे स्टेशन हमारे वलसाड लोकसभा में सबसे बड़ा है, वहां से वंदे भारत ट्रेन चालू करने की कोई फ्यूचर में हम लोग अपॉर्चुनिटी देख रहे हैं। माननीय अध्यक्ष जी, अभी जो मुंबई से अहमदाबाद की 2 वंदे भारत ट्रेन हैं वो दोनों को दोनों वलसाड को टच करके आती है। इसके अलावा भी अगर कोई ज़रूरत हुई तो माननीय सांसद महोदय मेरे से मिलके उसमें और व्यवस्था कर सकते। सांसद उमेशभाई पटेले आज लोकसभाમાં અતારાંકિત પ્રશ્ન દ્વારા માછીમારોની બાકી સબસિડીનો મુદ્દો ઉઠાવ્યો હતો। માછીમારોની બાકી સબસિડીની રકમ વહેલી તકે મળવી જોઈએ, સાંસદે જણાવ્યું હતું। દમણ અને દીવ પ્રદેશના માછીમારોને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ જીપીએસ એન્જિન, વાયરલેસ લેમ્પ, વાયર, ફ્રીજ, જનરેટર, નવી બોટ અને બીજી ઘણી બધી વસ્તુઓ આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત દેશના વિકાસ માટે ચલાવવામાં આવી રહી છે। માછીમારોને સામગ્રીની ખરીદી માટે સરકાર તરફથી સહાય સબસિડી મળતી હતી, પરંતુ દમણ પ્રશાસન સરકાર દ્વારા કેટલાક વર્ષોથી આ સહાય બંધ કરવામાં આવી છે। સાંસદે કહ્યું છે કે આ સહાય રોકવાનું કારણ શું છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે બોટનો માલિક અને માછીમારોના પરિવારજનોને બોટમાં ચડવા અને ઉતરવા, તોફાન અને આગ લાગવાના બનાવોના કારણે કોઈ નુકસાન થાય તો તેના પરિવારને સહાય રૂપી વળતર મળતું હતું, તે શા માટે બંધ કરી દેવામાં આવ્યું છે। सांसदे કહ્યું કે કૃપા કરીને સંઘ પ્રદેશના માછીમારોને વહેલી તકે તમામ પ્રકારની સબસિડી આપો, જેથી કરીને રાજ્યના ગરીબ માછીમારોને ન્યાય મળી શકે। हमारी सरकार मछुआरों के लिए बहुत सारी योजनाएं लाई है, पर मैं आपको कहना चाहता हूं कि हमारे यहाँ पिछले 8 सालों से मछुआरों की हालत बहुत ही दयनीय है। गुजरात और महाराष्ट्र में मछुआरों को वहाँ की सरकार अनेक योजनाओं में लाभ देती है, वैसा लाभ हमारे प्रदेश के मछुआरों को नहीं मिल पा रहा है। हमें बोट की खरीदी, नेट की खरीदी, वायरलेस की खरीदी, फ्रीज की खरीदी, इंजन की खरीदी जैसी खरीदी पर
मच्छीमारी के बिजनेस के लिए जो हमें सामग्रियों की जरूरत पड़ती है उस पर जो सब्सिडियां मिलती थी, जो मछुआरों को राहत मिलती थी, हमारे प्रशासन ने वो सारी सब्सिडियों को बंद कर दिया है, वो सारी सुविधाओं को बंद कर दिया। दुखद तो यह है कि भारत सरकार द्वारा मत्स्य संपदा योजना जो लागू की गई है उस योजना का भी लाभ हमारे मछुआरों को नहीं मिल पा रहा है। प्रशासनिक लापरवाही के चलते मछुआरों को वर्ष 2022-23 और 23-24 में जो 14 महीने का डीजल का वेट की सब्सिडी का पैसा था वो भी नहीं मिला है। तोकते तूफान में मछुआरों को जो नुकसान हुआ है अब तक उनको भुगतान नहीं हुआ है। अरे मैडम, वहां तक कि मछुआरों की जो उत्थान के लिए समिति बनाई गई है, कोऑपरेटिव सोसाइटी, उस पर भी प्रशासन ने कब्जा कर रखा है। क्या ऐसे मछुआरों को उद्धार होगा? आज फिर से हमने दमन दीव के लोगों की जो मूलभूत समस्या है उस पर हमारे संसद के पटल पर आवाज़ उठाई है। आप जानते ही है कि हमारे मछुआरों को बहुत सारी समस्याओं का सामना करना पड़ रहा है। तो आज फिर से मैंने मछुआरों भाइयों के लिए आवाज़ उठाई है और मछुआरों को जो बकाया सब्सिडी अतिशीघ्र मिले और मछुआरों की जो दिक्कत के प्रश्न है वो मैंने उठाया है। आज हमने लोकसभा के आंतरिक प्रश्न के माध्यम से मछुआरों को मिलने वाली सब्सिडी का मुद्दा उठाया। साथ ही दमन दीव प्रदेश के मछुआरों को प्रधानमंत्री मत्स्य संपदा योजना के तहत एवं मच्छीमारी विकास योजना के तहत प्रशासन के द्वारा मच्छीमारों को विकास के लिए जो सुविधाएं मिलती थी, सब्सिडियां मिलती थी, जैसे कि जीपीएस, इंजन, वायर, ले, फ्रिज, जनरेटर, नई नाव खरीदना जैसी बहुत सारी सामग्री जो मच्छीमारी के व्यवसाय के लिए काम की होती है उस पर सब्सिडियां मिलती थी और विविध सुविधाएं मिलती थी जो कुछ सालों से बंद हो गई है। वो योजनाओं के हल के बाबत पर और वो योजनाओं को फिर से शुरू करवाने के बाबत पर मैंने आज हमारी पार्लियामेंट में आवाज़ उठाई है और मांग की है कि उनको ये सारी सुविधाएं तुरंत से तुरंत शुरू कर दी जाए उनके लिए। साथ में ही हमने ये भी कहा है कि जो सब्सिडी के पैसे बाकी है वेट की डीजल के वो भी उनको दे दी जाए। साथ ही कहा कि नाव पर चढ़ने उतरने और तूफान और आग लगने की घटनाओं में जो भारी नुकसान होता है और मालिक नाव का जो होता है वो बर्बाद हो जाता है, पूरा परिवार बर्बाद हो जाता है, तो उनको भी सहायता दे सरकार और उनको फिर से आर्थिक रूप से मदद कर उनके काम धंधों को फिर से शुरू करने के लिए अनुदान दिया जाए। मैंने पार्लियामेंट के पटल पर ये भी बात रखी है कि हमारे जो गरीब मछुआरे हैं उनको उनका हक और अधिकार शीघ्र से शीघ्र मिले ऐसी व्यवस्था की जाए ताकि मछुआरे अपना जीवन यापन शांति से और सुख से कर सके। तो मुझे जो भी वक्त मिल रहा है, जो भी मौका मिल रहा है, उसमें मैं दमन दीव की समस्याओं का निपटारा करवाने के लिए और समस्याओं का समाधान के लिए आवाज़ उठा रहा हूं और आगे भी ऐसे ही आपको दमन दीव की हर समस्या के लिए आवाज़ उठती दिखेगी। धन्यवाद। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન। વલસાડના કુખ્યાત ત્રિપેશ પટેલનો તલવારથી કેક કાપતો વિડીયો થયો વાયરલ।
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા આયોજિત મહારક્તદાન શિબિરમાં યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. ઉમરગામ તાલુકાના સરીગામમાં સામાજિક કાર્ય અર્થે કાર્યરત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેર રાકેશ રાયના અધ્યક્ષતા હેઠળ જૂના પેટ્રોલ પંપ અને કાર્યાલયના પટાંગણમાં 10 વાગ્યાના અરસામાં સામાજિક આગેવાન સ્વર્ગીય કમલાશંકર રાયની 21મી પુણ્યતિથિ ભાવભરી રીતે મનાવવામાં આવી છે. તે અંતર્ગત વિસ્તારમાં રક્તની અછતની પૂર્તતા અર્થે રક્તદાન મહાદાનને અનુસરી રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું. આ શિબિર અંતર્ગત કાર્યક્રમના મુખ્ય મહેમાન અખંડાનંદ આશ્રમ પુનાટના મહંત અખંડાનંદ સરસ્વતીજી અને જયા સરસ્વતીજી, દમન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સત્યેન્દ્રસિંહ, સરીગ્રામ ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વઘાત, એસઆઈએ ના પ્રમુખ નિર્મલ દુધાની, એપીએમસી ચેરપર્સન હર્ષદ શાહ, એસઆઈએ પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ, ઉદ્યોગપતિઓ સહિત વિવિધ સંસ્થાઓને સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહંત શ્રી દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી સ્વર્ગીય કમલાશંકર રાયને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રણેતા સરીગામ અગ્રણી રાકેશ રાય દ્વારા મહાનુભાવોનું અને રક્તદાતાઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવી રક્તનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યું. અગ્નિવીર ગૌ સમિતિને આજની પુણ્યતિથિએ ગૌસેવા માટે દાન આપ્યું તથા અખંડાનંદ આશ્રમની ગૌશાળા માટે ટ્રસ્ટ દ્વારા મહાદાન અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરમ પૂજ્ય ગુરુદેવના અધ્યક્ષતાએ ઉપસ્થિત તમામને આશીર્વચન આપી રક્તનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમની પૂર્ણતાના આરે આભાર વિધિ કલગામ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ રસિક પટેલ દ્વારા કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. જો કે સવારે 8:30 કલાકે રક્તદાન શિબિરનો પ્રારંભ કરી 5 વાગે પૂર્ણ કરતા કુલે યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સાથે તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ એનાયત કરી વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અશોક ઠાકુર અને રાજેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા સરીગામ અને ઉમરગામ તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વર્ગસ્થ મારા પિતાશ્રી કમલાશંકર એસ રાયની 21મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આજે આયોજન કર્યું છે. આ ત્રીજો અમારો કેમ્પ છે. એમ તો સતત એ ગુજર્યા એમના પછી દર પુણ્યતિથિએ અમે કંઈક ને કંઈક સેવાકીય કાર્યો કરતા આવેલા છે અને ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરીએ. પહેલા વર્ષે ખૂબ જ નાના પાયે આ આયોજન કરેલું હતું ત્યારે 365 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. બીજી વખત કર્યું ત્યારે 831 થયું અને આજે મને એવો વિશ્વાસ છે કે 1000થી વધારે લોકો રક્તદાન કરશે. થોડોક વરસાદ પણ છે અને થોડીક તકલીફો પણ છે, પણ એટલો વિશ્વાસ છે કે સારામાં સારા લોકો રક્તદાન કરવા અહીંયા આવશે અને આ ઉમદા કાર્યની અંદર પોતાનો સહકાર આપશે. આખા વર્ષની અંદર અમે લગભગ મારો અંદાજો છે ત્યાં સુધી 200થી વધારે લોકોને મદદ કરતા આવેલા છે. રાત્રે પણ એક્સિડન્ટ થયા હોય ત્યારે કોલ આવે, કોઈને ટ્યુમર હોય, પેટમાં ગાંઠ હોય, કોઈને ડિલિવરીનો સમય હોય, આવા સમયે રક્ત માટે હંમેશા ફોન આવતા હોય છે. ઘણી વખત એવું થતું હોય કે રાત્રે 12 વાગે ફોન આવે. ત્યારે 12 વાગે ફોન આવે ત્યારે આપણે ફેમિલી સાથે હોઈએ, ઘરમાં હોઈએ અને સુવાનો ટાઈમ હોય, તો ત્યારે આ બધાને સાઈડ મૂકીને પોતે હોલમાં અમે આવી જઈએ અને જ્યાં સુધી જે વ્યક્તિને બ્લડ ન મળે, જેને જરૂરિયાતમંદ છે એમને બ્લડ ન મળે ત્યાં સુધી અમે જાગીએ અને રાત્રે 2 વાગે કે 3 વાગે એને હાથમાં બ્લડ મળી જાય પછી જ અમે ઊંઘવાનું કામ કરતા હોઈએ. લગભગ 200થી 300 લોકોને દર વર્ષે અમે આ રક્ત આપીને મદદ કરતા હોઈએ છીએ અને ઘણા લોકોના છેલ્લા 20 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે હું સંકળાયેલો છું અને મને અત્યાર સુધી એવું લાગે છે કે 2000થી વધારે લોકોના રક્ત આપીને અમે મદદરૂપ થયા છે. આ તો ભગવાનની ગોડ ગિફ્ટ છે કે આ સેવા કરવાનો અમને મોકો મળ્યો છે. મારા પપ્પાની પુણ્યતિથિ છે. એમણે આ વિસ્તારની અંદર ખૂબ જ કામ કર્યું છે, ખૂબ જ એમની નામના છે. દરેક ગામની અંદર એમના કાર્યકર્તાઓ છે, એમના સ્નેહીઓ છે. એમના આશીર્વાદ થકી અમે હંમેશા સતત આગળ વધી રહ્યા છે અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. સંઘપ્રદેશ દમણમાં પણ રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે. ચોમાસાની શરૂઆતથી દમણના લગભગ તમામ મુખ્ય માર્ગો પર મસમોડા ખાડા પડી ગયા છે. સૌથી વધારે ખરાબ હાલત દમણના પ્રવેશદ્વાર સમા કોસ્ટલ હાઈવેની છે. આ કોસ્ટલ હાઈવે દમણને ગુજરાતની સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સાથે પણ જોડે છે, પરંતુ દમણમાં પ્રવેશતા જ આ હાઈવે પર પડેલા ખાડાઓ જ પર્યટકોનું સ્વાગત કરે છે.
મહત્વપૂર્ણ છે કે આ હાઈવે પરથી દમણ ઔદ્યોગિક વિસ્તારમાં રોજિંદા અપડાઉન કરતા હજારો કામદારોની ભારે વાહનો અને નાના મોટા હજારો વાહનો પણ અહીંથી પસાર થાય છે. દમણનો આ મુખ્ય માર્ગ છે, પરંતુ તેમ છતાં આ માર્ગ પર મસમોટા ખાડા પડ્યા છે. આથી અકસ્માતો પણ સર્જાય છે. સાથે જ આવા મોટા ખાડામાંથી પસાર થતી વખતે વાહનોના પણ નુકસાન થાય છે. વરસાદ બંધ હોય ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓ દેખાય છે, પરંતુ જ્યારે વરસાદ હોય અને આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે ત્યારે ખાડાઓ નહીં દેખાતા હોવાથી અનેક વાહન ચાલકો આ ખાડાઓમાં પડી અને અકસ્માતો પણ સર્જાય છે. આ અંગે અનેક વખત લોકોએ રજૂઆત કરી હાઈવે રિપેરિંગ કરવાની માંગ કરી હતી, પરંતુ હજુ સુધી પ્રશાસન આંખ આડા કાન કરીને જ બેઠું છે. આજે કોસ્ટલ હાઈવેની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે અહીં ખાડાઓમાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે તે કહેવું પણ મુશ્કેલ છે. આ ખાડામાંથી પસાર થતા બહારથી આવતા પર્યટકોની સાથે સ્થાનિક લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, ત્યારે દમણમાં રસ્તાઓની હાલત સુધરે તે જરૂરી બન્યું છે. અમારા દમણ દીવના રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. ગલી મોહલ્લાથી લઈને મુખ્ય રસ્તાઓની હાલત પણ ખૂબ જ દયનીય છે. આજથી જ નહીં, લગભગ 5-7 વર્ષથી દમણ દીવના તમામ રસ્તાઓ ખોદી ખાદીને છોડી દેવાયા છે. દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ તો એ પણ છે કે આ રસ્તાઓનું કોઈ મેન્ટેનન્સ કે સમારકામ પણ કરવામાં આવી રહ્યું નથી. હમણાં રસ્તાઓ બની રહ્યા છે, પણ 5-7 વર્ષથી હાલત ખૂબ જ દયનીય છે. હમણાં તો તમે એવી હાલત થઈ ગઈ છે કે માણસો 2 વ્હીલર તો ચલાવી નહીં શકે, 4 વ્હીલર પણ ચલાવવામાં ખૂબ જ તકલીફ આવી રહી છે. વ્હીકલ તો છોડો, માણસોને ચાલતા ચાલવું પણ ખૂબ જ પરેશાનીનું કારણ બની રહ્યું છે. અને દમણ દીવના બંને જ પ્રદેશના રસ્તાઓની હાલત આટલી ખરાબ છે. દમણમાં આવેલો કોસ્ટલ હાઈવે ખૂબ જ ખરાબ છે. જાણે રસ્તો ખેતીનું ખેતર બની ગયો હોય એવું લાગી રહ્યું છે. દમણમાં પ્રશાસક તરીકે જ્યારથી પ્રફુલ્લભાઈ આવ્યા છે, દમણના દરેક ક્ષેત્રની હાલત બદથી બદતર કરી નાખી છે. આ બાબતે મેં પાર્લામેન્ટમાં પણ અવાજ ઉચકી છે અને દમણ દીવના રસ્તાઓ બાબતે, કોસ્ટલ હાઈવે બાબતે મેં અવાજ ઉચકી છે અને માંગ કરી છે કે આ તમામ રસ્તાઓને જલ્દીથી જલ્દી બનાવી દેવામાં આવે. અને મને વિશ્વાસ છે કે ભારત સરકાર આ મારી માંગો પર ધ્યાન આપશે અને તાત્કાલિકપણે આ રસ્તાઓનું સમારકામ, રિપેર કામ અને જે પણ કરવાનું છે તે યોગ્ય કરશે. ये रोड है, इसको आप रोड कहेंगे तो वो भी हाईवे रोड, और इससे अच्छा तो थोड़ा दमन के अंदर का रास्ता भी सही है. और ये बाहर का रास्ता तो इतना ख़राब है कि इसमें कितनी बार हम लोग खुद गिरते हुए बचते हैं. पानी से बारिश होती है तो लेवल का पता ही नहीं चलता है कि कहाँ रोड है और कहाँ पानी है, कितने खड्डे हैं, छोटा है बड़ा है कुछ पता नहीं चलता है. गाड़ियाँ पंचर हो जाती है, दूसरी गाड़ी अगर आपके करीब से गुजरेगी तो इतना पानी उड़ाती है, अपने ऊपर ही आता है, उसको भी पता नहीं चलता कहाँ खड्डे में गाड़ी जा रही है. जान का खतरा बोले तो इसमें तो जानलेवा रोड है ये. इसको जानलेवा रोड है. और क्या हालत है? ये पाथलिया और मेन हाईवे है, कोस्टल हाईवे. हाँ, और ये मेन हाईवे का ये सिचुएशन है. कोई इसके बारे में देखता ही नहीं, कोई समझता ही नहीं कि ये रोड पे पब्लिक जाती है. डेली हम लोग का तो डेली का यही रूट है, डेली हम लोग को आना जाना है. અમે સુરતથી આવ્યા છે. દમણમાં એન્ટ્રી મારતાની સાથે જ એટલા બધા ખાડાઓ પડી ગયા છે. ગાડીમાં નીચે ખાડામાં પાણી બી એટલું ભરાયેલું છે કે આપણને કાઢવામાં બી થોડુંક એ થાય કે નીકળશે ગાડી કે નહીં નીકળશે. ખાડા બી એટલા ઊંડા છે, જરીક નીચે ચેમ્બર બી લાગી જાય, આપણી ગાડીને નુકસાન થાય એમ છે. ત્યારે તો જેમ બને એમાં ખાડા પુરાઈ જાય સત્વરે એવી આપણી અપીલ છે. દમણનો વિકાસ તો જેવો પણ આ વિકાસ કેવો લાગ્યો હતો? તો વરસાદી માહોલો છે, આપણે એટલું બી આશા રાખીએ કે જેમ બને તેમ આ રસ્તો વહેલો પુરાઈ જાય અને આપણું વહેલું આ કામનો નિકાલ થાય એવી આપણી નગરપાલિકાને અપીલ છે. ટુરિસ્ટોની શું માંગ છે? ટુરિસ્ટ તરીકે મારી એક એવું છે કે અમે આવીએ છીએ, ફરવા આવીએ છીએ અહીંયા, બરાબર છે. આ રોડ રસ્તા જોઈને અમને એવું થાય છે કે ઉલટું અમારું સુરત સારું છે. બહુ ખરાબ છે કોસ્ટલ હાઈવેની રસ્તાઓ બહુ ખરાબ છે. ગાડીને કઈ પ્રકારનું નુકસાન થાય છે? ગાડીના વ્હીલ બેન થઈ જાય છે મોસ્ટ ઓફલી, ને ટાયર ફાટી જતા છે મોસ્ટ ઓફલી. અમારી જ ગાડીના 2 વખત ટાયર ફાટી ગયા છે. શું થવું જોઈએ? રસ્તો જલ્દી બની જાય તો સારું. બની તો જાય છે, એવું નથી કે નથી બનતો, પણ ચોમાસામાં આ જ હાલત છે એમ. જેવું દિવાળી આવશે એટલે રસ્તો તરત બની જશે, એવું નથી કે નથી બનાવતા એ લોકો. જેવો વરસાદ સ્ટાર્ટ થશે એટલે રસ્તા
દેખાતું જ નથી, ડામર પર દેખાતું જ નથી. હાઈવેની બી એ જ હાલત છે, કોસ્ટલ હાઈવેની પણ આ જ હાલત છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના કુખ્યાત ત્રિપેશ પટેલનો તલવારથી કેક કાપતો વિડીયો થયો વાયરલ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના કુખ્યાત ત્રિપેશ પટેલનો તલવારથી કેક કાપતો વિડીયો થયો વાયરલ. વલસાડના જોરાવસન ગામ ખાતે કુખ્યાત ત્રિપેશ પટેલનો વિડીયો વાયરલ થયો છે. ત્રિપેશ પટેલ દ્વારા તલવાર વડે કેક કાપીને ત્યારબાદ મિત્રો સાથે રાખીને તલવાર સાથે ફોટો પડાવ્યા હતા. અગાઉ ત્રિપેશ પટેલ દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ચૂક્યો છે. સ્ટેટસ પર માયાભાઈ લખીને વિડીયો અને ફોટો વાયરલ કરાયા છે. ત્રિપેશ પટેલ હાલ માટીના ધંધામાં સક્રિય છે. માનનીય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ સ્કૂલ વલસાડની મુલાકાત લીધી. માનનીય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ સ્કૂલ વલસાડની મુલાકાત લીધી હતી, જ્યાં કુલ 130 બાળકો છે. માન્યા પરિવાર બાળકો સાથે રમતો રમી હતી, બાળકોનું મનોરંજન કર્યું હતું, બાળકો સાથે ઘણો સમય વિતાવ્યો છે. બધા બાળકોને ભેટ આપી હતી, એકવારનું ભોજન પણ કરાવ્યું છે. બાળકો ખૂબ ખુશ થયા હતા અને એક અલગ જ ખુશી મળી હતી. માન્યા પરિવારે ત્યાંથી એક બાળક દત્તક લીધું છે. બાકીના આખા વર્ષનો ખર્ચ માન્યા પરિવાર ઉઠાવશે. માન્યા પરિવારે દર વર્ષે ત્યાં જવાનું અને તેમની સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું છે, જેઓએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો છે.
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। सांसद श्री धवलभाई पटेले આજરોજ સંસદમાં પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો। सांसद उमेशभाई पटेले લોકસભામાં માછીમારોની બાકી સબસિડીનો મુદ્દો ઉઠાવ્યો। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન। વલસાડના કુખ્યાત ત્રિપેશ પટેલનો તલવારથી કેક કાપતો વિડીયો થયો વાયરલ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।